નમસ્કાર, હું રાજ. આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં વરસાદ બાદ પાલિકાની કામગીરી સામે વધુ એક વખત સવાલો ઊભા થયા છે. સમા વિસ્તારથી ખોડિયારનગરને જોડતા કેનાલ પર પૃથ્વી સર્કલથી પોદાર સ્કૂલ તરફ જતો નવો બ્રિજ હજુ જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, પરંતુ ત્યાં જ તેની બાજુમાં આવેલો રોડ અને બોક્સ કલવર્ટ ધસી જતા ચકચાર મચી છે. વોર્ડ નંબર 2માં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજની બંને બાજુ ધોવાણ થવા ઉપરાંત અનેક સ્થળોએ તિરાડો પણ પડી ગઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ₹1.11 કરોડના ખર્ચે આકાર કન્સ્ટ્રક્શન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે હજુ 1 મહિનો પણ પૂર્ણ નથી થયો અને સામાન્ય વરસાદમાં જ રોડ બેસી જતા કામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સતત ભારે વરસાદ વરસે તો સમગ્ર બ્રિજની સુરક્ષા સામે પણ જોખમ ઊભું થઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને સમિતિના સભ્ય ભાણજી પટેલ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમને સ્થળ પર નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સમારકામ શરૂ કરવા અને વરસાદી મોસમ દરમિયાન કોઈ અકસ્માત ન બને તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા આદેશ આપ્યા છે. બિસ્માર હાલત નહીં, પણ જ્યાં જે બેઠું છે એ પણ આપ જોઈ શકો છો કે હમણાં જ આપણે આ બ્રિજ બનાવ્યો છે. બ્રિજવાળી વસ્તુ જે રોડ છે એમાં નહીં, પણ સાઈડમાં જ્યાં કામ હજી ચાલુ છે અને હમણાં જ કલવટનું કામ પૂરું થયું છે. હજી આપણે આનું ઓપનિંગ પણ નથી કર્યું, પણ જે સાઈડનો ભાગ હોય કે જે હંમેશા બેસતો કરતો હોય એ કેટલો બેસે છે, કેટલી માટી બેસે છે, પણ આપણે કાચું કામ જે આ કરેલું હતું એનું પણ ધ્યાનમાં આવ્યું કે કાચા કામની અંદર પણ ખાસું એવું થોડું બેઠું છે. એટલે સ્થળ વિઝિટ માટે હું મારા સાથી કાઉન્સિલર ભાણજીભાઈ, દામજીભાઈ, અધિકારી સાથે કોન્ટ્રાક્ટરને પણ કે ક્યાં આ વસ્તુને આપણે સુધારી શકાય. એ કામગીરી પૂરી થઈ છે, પણ બીજું જે કાચું કામ છે સાઈડમાં આપણે હજી બી જોઈએ છે કે સાઈડમાં ડિવાઈડર આપીને ટર્ન ગાડીનો ક્રોસ કેવી રીતના વ્યવસ્થિત થઈ શકે એના માટેનું કેટલી જગ્યાને આપણે વળાંક આપવાનો છે. એ વળાંકવાળો ભાગ જે કાચો હજી કામગીરી બાકી છે એની, અને માટી અત્યારે બેસે છે, એ કાચો બનાવેલો રોડ પણ બેસે છે. તો એને હવે આગળની પ્રોસેસમાં આપણે કેવી રીતના વ્યવસ્થિત કરવું એ માટે થઈને હજી આ બ્રિજ આપણે ખુલ્લો એટલે પણ નથી મૂક્યો જેથી કરીને બાજુનું સાઈડનું કામ આપણું બાકી છે. કલવટનું કામ પૂરું થયું છે, બ્રિજનું કામ પૂરું થયું છે. સાઈડમાં આપવાનો વળાંકનો કાચો ભાગ રહ્યો જે આપણે હજી કામ ઉપર હાથ ઉપર લેવાનો છે. એ પહેલાં જે કાચું બનાવેલામાં બેસેલા ભાગને અમે આજે જોવા માટે આવેલા છીએ. જે રીતે ટેન્ડરો પાસ કરવામાં આવે છે, મળે તેઓને કામ આપવામાં આવે છે, મળે તેઓ ભ્રષ્ટાચાર કરે છે અને નવા આવા રોડ તૂટી જાય, ભૂવા પડી જાય. હજુ આ બ્રિજ હમણાં ચાલુ થયો છે, 2 મહિનામાં અહીંયા આટલું મોટું ગાબડું પડી ગયું, બધું તૂટી ગયું. આવા કોન્ટ્રાક્ટરોને દંડ નહીં, પરંતુ બ્લેકલિસ્ટ કરવો જોઈએ જેથી કરીને બીજે પણ કામ ના મળે. આ વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા છે, કોઈના ખિસ્સાના રૂપિયા નથી. તો જનતા વેરો ભરે છે અને વળતર આપો. તમે વારંવાર હવે આ રિપેરિંગ કર્યું એનો પણ ખર્ચો માંગ્યો છે. આ વિસ્તારના નગરસેવકોને પણ વિનંતી છે કે જ્યાં કામ ચાલતા હોય ત્યાં જોવા જાય, કામમાં શું થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, મટીરિયલ સારું નથી વાપરી રહ્યા, આ બધી તપાસ કરવામાં આવે. તો તપાસ નથી કરતા તો મને એવું પણ શંકા જાય છે કે બધાની ટકાવારી આમાં હોય, એટલે તપાસ કરીને ભાઈ શું કરવાનું? ભાઈ આપણા ટકા મળી ગયા છે, તપાસ નહીં કરવાની. પરંતુ આ જનતાના વેરાના રૂપિયા છે. મોદી સાહેબને જોઈને તમને બધા મત આપી રહ્યા છે, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, સાંસદો, તમામને કહું છું, મોદી સાહેબને જોઈને તમને મત આપી રહ્યા છે, પરંતુ જનતાને વેરાના રૂપિયા છે તેમાં પણ તમે ધ્યાન આપો જેથી કરીને જનતાને સારા રોડ રસ્તા મળે, આવા ભૂવાના જોવા મળે. જો આ મોટું થયું હોત, અકસ્માત થયો ને કોઈ મૃત્યુ થયું હોત તો એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોને વિનંતી છે કામમાં વારંવાર ચેકિંગ કરવા જાય અને ધ્યાન આપે.